સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના નમસ્કાર. વંદે માતરમ. ભારત માતા કી જય. લોકશાહીમાં ચૂંટણી એટલે દિવાળી કહેવાય. લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હું આખા હિન્દુસ્તાનના તમામ મતદારોને એક વિનંતી કરવા માંગુ છું કે 7મી મે ના દિવસે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે સૌ કોઈ અચૂક મતદાન કરે, આળસ ન કરે. કારણ કે ઘણી વખત તમારા ઘરેથી નીકળો, મતદાન મથક સુધી જાઓ, મત આપી અને ઘરે પાછા આવો, 5 જ મિનિટ લાગે. પણ એ 5 મિનિટની જો આળસ કરો અને મત ન આપો અને જો અયોગ્ય ઉમેદવાર આવી જાય તો એના ફળ 5 વર્ષ સુધી ભોગવવા પડે. તો એવું ન થાય એટલા માટે અચૂક તટસ્થ રીતે તમને જે યોગ્ય લાગે એ પક્ષના, તમને જે યોગ્ય લાગે એ ઉમેદવારને તમારો પવિત્ર અને કિંમતી મત આપજો. છે પવિત્ર અને કિંમતી. તમારા દરેકનો મત પવિત્ર પણ છે, અપવિત્ર ન થાય. કિંમતી એટલે કે મૂલ્યવાન છે, એનું મૂલ્ય ન વેડફાઈ જાય એની તકેદારી રાખી, આળસ કર્યા વગર, કોઈ પણ પ્રકારના પ્રલોભન, ધાક, ધમકી, દબાણને વશ થયા વગર દરેક મતદાતા અચૂક મતદાન કરે એવી વિનમ્ર પ્રાર્થના હું જગદીશ ત્રિવેદી કરી રહ્યો છું. મતદાનની ટકાવારી જેટલી વધારે થશે એટલી લોકશાહી વધુ મજબૂત થશે, પુષ્ટ થશે. તો આ 7મી મેના ચૂંટણીના મહાપર્વમાં અચૂક મતદાન કરવા સૌ મતદાર ભાઈ બહેનોને હું જગદીશ ત્રિવેદી વિનંતી કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.